નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોની અંદર ખાસ કરીને જે ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા 10 દિવસની અંદર લેવામાં આવનાર છે, ઘણા કે સાહેબ 10 દિવસમાં કે હજી તો નોટિફિકેશન પણ નથી આવી, પણ મિત્રો સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ની પરીક્ષા જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડે જે નોટિફિકેશન જાહેર કરી છે એ મુજબ, સૂચના જાહેર કરી છે એ મુજબ 12-10-2025 ના રોજ લેવામાં આવનાર છે। ટેટ 1 નો સમય 11 થી 1 છે, ટેટ 2 નો સમય 3 થી 5 છે। તો ઘણા બધા મિત્રોની જે સ્પેશિયલ ટેટની તૈયારી કરી રહ્યા છે, સ્પેશિયલ ટેટ 2 ની તૈયારી કરી રહ્યા છે, તેમની કોમેન્ટ સાહેબ અમને તો કંઈક સૂચના આપો, તમે ગાઈડન્સના ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ સામાન્ય ટેટ 1 ટેટ 2 માટેના બનાવ્યા છે, તો કંઈક હવે અમારી પાસે 10 જ દિવસ છે, તો અમારે એવું શું કરવું જે થોડોક પરીક્ષામાં ફાયદો થાય? તો આજનો વિડીયો એમના માટે હું ખાસ બનાવી રહ્યો છું। આમ જોવા જઈએ તો આ ટીપ છે એ દરેક પરીક્ષામાં કામ લાગશે, એ પછી સામાન્ય ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ એસ હોય કે ટાટ એચએસ હોય, દરેકમાં આ ટીપ કામ લાગે છે। મારે કામ લાગી હતી, મને બીજાની સરખામણીમાં મેં આ વસ્તુ ફોલો કરી હતી એટલે 4-5 માર્કનો ફાયદો થયો હતો। તો તમે પણ દરેક પરીક્ષામાં આ વસ્તુ કરી શકો છો। શું વસ્તુ છે? તો મિત્રો તમને ખ્યાલ છે એ મુજબ સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ની પરીક્ષાનું આયોજન કોણ કરે છે? રાજ્ય પરીક્ષા બોર્ડ। તો આ વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેટલા પણ પેપર લેવામાં આવ્યા હોય છેલ્લા એક વર્ષની અંદર, એ પછી ભલે ટેટ ટાટના પેપર ન હોય, એચ ટાટનું પેપર હોય, સીઆરસીનું પેપર હોય, બીઆરસીનું પેપર હોય, એનએમએમએસનું પેપર હોય, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામનું પેપર હોય, સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામનું પેપર હોય કે બીજા કોઈ પણ જે પેપર રાજ્ય પરીક્ષા બોર્ડે લીધા હોય એ પેપર એકદાન તમારે જોઈ લેવા જોઈએ। એમાં પણ આજે છેલ્લા મહિનામાં તમને ખ્યાલ છે, તાજેતરમાં થોડાક 10-15 દિવસ પહેલા જ એચ ટાટની ફાઇનલ આન્સર કીની બધું આવી ગયું, તો એ પેપર તમે ઓફિશિયલ વેબસાઇટ જે છે રાજ્ય પરીક્ષા બોર્ડની secbexam.org એની ઉપરથી ડાઉનલોડ કરી લો, ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી લો, અથવા કોઈ યુટ્યુબ ચેનલ વાળાએ એનું સોલ્યુશન કરાયેલું હોય તો એ જોઈ લો। એ કરવાથી મિત્રો ફાયદો શું થશે? ઘણી વખત એવું બનતું હોય છે કે ધારો કે જે સીઆરસીનું પેપર લેવામાં આવ્યું હતું, જે એચટાટનું પેપર લેવામાં આવ્યું હતું, એક જ બોર્ડ છે, તો ઘણી વખત એવું બનતું હોય કે જે એચટાટનું પેપર કાઢ્યું છે, સીઆરસીનું પેપર કાઢ્યું છે, એ જ સાહેબોએ ટેટાટનું પેપર પણ કાઢેલું હોઈ શકે, આપણને ખબર નથી, હોઈ શકે, એક જ બોર્ડમાં કામ કરતા હોય તો કાઢેલું હોઈ શકે। તો વિચાર એટલા બધા ડાયવર્ટ ના થતા હોય એટલે લગભગ ઘણી વખત રિપીટ થતા હોય, સેમ ટુ સેમ પ્રશ્નો નથી રિપીટ થતા, પણ ઈ ટાઈપના પ્રશ્નો પણ રિપીટ થતા હોય છે, તો આ ખાસ જોઈ લેજો। ઉદાહરણ તરીકે 2023માં ધારો કે ટેટ 1 ની અંદર ઓલું આકૃતિઓની ગણતરીને લગતો પ્રશ્ન પૂછાણો, તો બીજી ઈ વર્ષ દરમિયાન બીજી 2-3 પરીક્ષાઓમાં જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી, બધી પરીક્ષાઓમાં આકૃતિઓની સરવાળાની ગણતરી કરો, ચોરસની ગણતરી કરો, ત્રિકોણની ગણતરી કરો, તો એટલા માટે ખાસ ઈ પેપર જોઈ લેવા જોઈએ જે તાજેતરમાં લેવામાં આવ્યા હોય, અને એને લગતા જે કંઈ તમારે બાકી હોય તો એ એકવાર વાંચી લેવું જોઈએ। બાકી સિલેબસ મુજબ સ્પેશિયલ ટેટ 1 છે એટલે સ્પેશિયલ ટેટ 2 છે એટલે તમારે જે દિવ્યાંગ બાળકો છે, જે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ આપણે કહે છે ને, CWS, તમને ખ્યાલ છે, મારી કરતા વધુ તમને ખ્યાલ છે, તો એને લગતું વધુ કવર કરજો, કેમ કે તમે એના શિક્ષક બનવા જઈ રહ્યા છો તો એને લગતા જ પ્રશ્નો વધુ પૂછાવાના છે। બાકી અમુક કોમન ટોપિક છે કે જે બધામાં આવવાના છે, ઉદાહરણ તરીકે ન્યૂ એજ્યુકેશન પોલિસી, એમાંય તે એમ કે છે એવો પ્રશ્ન વધુ પડતી શક્યતા છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં દિવ્યાંગ બાળકો માટે શું જોગવાઈ કરવામાં આવી છે? ધારો કે આરટી 2009 છે તો એમાં દિવ્યાંગ બાળકો માટે શું જોગવાઈ છે? તો સ્પેશિયલ ટેટ 1 સ્પેશિયલ ટેટ 2 ની તૈયારી કરો છો તો કોઈ પણ ટોપિક હોય, આરટી 2009 હોય, એનઈપી 2020 હોય કે સરકારની કોઈ પણ યોજના હોય, જે દિવ્યાંગ બાળકોને કવર કરતી હોય એ પહેલા કરજો। જે દિવ્યાંગ બાળકોને કવર કરતી હોય, દિવ્યાંગ બાળકોને લગતી યોજના હોય, દિવ્યાંગ બાળકોના વિકાસને લગતી બાબત હોય, તો આ વસ્તુ વાંચજો, કેમ કે એ પૂછાવાની શક્યતા વધુ છે। બીજું, 2023માં જે સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 લેવામાં આવી હતી એ પણ એકદમ જોઈ લેજો, તો તમને થોડોક અંદાજ આવી જશે। તો ખાસ આ વસ્તુ કરજો। મેં કીધું એ પ્રમાણે જો આ વસ્તુ કરશો તો તમારે મિનિમમ 4 થી 5 માર્કનો ફાયદો થશે। અમુક વાર તો મિત્રો એવું બને છે કે બેઠા પ્રશ્નો આવે છે, જે એચટાટ સીઆરસી એમાં જે હમણાં જ લેવાની, મહિના 1.5 મહિનામાં કે એવા કંઈકમાં, તો સેમ ટુ સેમ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। તો ખાસ તમામ સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ની તૈયારી કરતા મિત્રોને જૂના પેપર કરજો, પણ એટલા બધા પણ જૂના નહીં, 2023ના એકદમ નજર ફેરવી લેજો। ચાલુ વર્ષના એચટાટના, સીઆરસીના, એનએમએમએસના, પીએસસીના, એસએસસીના એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે રાજ્ય પરીક્ષા બોર્ડ જે પરીક્ષા લે છે એ એકદમ નજર ફેરવી લેજો, અને અગત્યના પ્રશ્નો જે
મનોવિજ્ઞાનને લગતા હોય, CRC-માં પણ હશે, HTAT-માં પણ હશે. તો એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. ખાસ રિઝનિંગના જોજો, HTAT-માં કેવા રિઝનિંગના પ્રશ્ન પૂછાણા છે, CRC-માં કેવા રિઝનિંગના પ્રશ્ન પૂછાણા છે. NMMS-માં ઘણી બધા NMMS-માં જે પ્રકારના રિઝનિંગના પ્રશ્ન પૂછાણા હોય એ પણ TET-માં પૂછાતા હોય છે. તો આ વસ્તુ કરશો એટલે લગભગ મિત્રો તમારે મારા અંદાજ મુજબ 4 થી 5 માર્કનો ફાયદો થઈ શકે છે. તો પહેલા આ કરી નાખજો. બાકી તમે તમારો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ હવે તો 10 જ દિવસ બાકી છે, એટલે તમારે રિવિઝન મોડ ઉપર હોવા જોઈએ. નવું વાંચવાની જગ્યાએ જે કરેલું છે એ રિવિઝન કરો. નવું વાંચવા કરતા જે વાંચેલું છે એને રિવિઝન કરવામાં વધુ ફાયદો થશે અને પરીક્ષામાં તમને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ ભરતી અને પરીક્ષાને લગતા વિડીયો સતત મૂકતા હોઈએ છીએ. તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધન્યવાદ.